બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટીએ એનું જે કહેવાય ને દરેક સમાજને નાના મોટી ટિકિટો આપી છે. ગઢવી સમાજથી માંડીને રાજપૂત સમાજને ટિકિટ આપી છે, દરબાર સમાજને આપી છે, અત્યારે ઠાકોર સમાજને આપી છે, અઢારે આલમને ટિકિટ આપી છે. જ્યારે બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરને આજે ટિકિટ આપી છે, ત્યારે હું દિયોદર તાલુકા વતી સમગ્ર અમારા ઠાકોર સમાજ વતી હું બેનને જાહેર સમર્થન આપું છું કે દિયોદર તાલુકાની અંદર મોટી લીડથી બેન આગળ રહેશે તેવી હું વિનંતી કરું છું. અને 18 આલમ રહેશે પાર્ટીએ 20 વર્ષનો રેકોર્ડ જોઈ લો. 20 વર્ષ એક જ સમાજને ટિકિટ આપી છે, એક જ વ્યક્તિને. અને કોંગ્રેસ પાર્ટી છે દરેક સમાજને આપી છે. નાના ગઢવી સમાજથી માંડી અને રાજપૂત સમાજ, દરબાર સમાજ સુધી દરેક સમાજને નાના મોટી ટિકિટો આપી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક જ સમાજને એક જ વ્યક્તિને ટિકિટ આપે છે એમના જે એક જ નેતા ઉપર. એટલે આપણે 18 આલમને જોવાનું છે. અને બનાસની બેન જ્ઞાનીબેન સૂત્ર એક અમારી સમાજે નથી આપ્યું, એ 18 સમાજે આપ્યું છે, દરેક સમાજે આપે છે. ત્યારે બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરને આપણે વિજય બનાવવા તેવી મારી વિનંતી છે.